લેક્ચરમાં આપણે આમાં હું બાકી હતું x અક્ષને સમાંતર સ્પર્શક હોય એની વાત થઈ હતી બરાબર x અક્ષને સ્પર્શક સમાંતર હોય કયા બિંદુએ સમાંતર હોય તો કે 0 4 અને 0 -4 હવે બીજી વાત કરો બીજો પ્રશ્ન શું છે મને y અક્ષને જે બિંદુએ સ્પર્શક સમાંતર હોય એ બિંદુ શોધવાના છે ને જો હવે વાત બાકી રહી ગઈ આપણી લખાઈ ગયું ને હા મેં કમિંગ સર આવી જાઓ જો એમાં બીજો પ્રશ્ન તો પહેલા તો x અક્ષને સમાંતર હોય અને પછી y અક્ષને સમાંતર હોય તો તે બિંદુઓ શોધો x અક્ષને સમાંતર વાળા બે બિંદુ આપણે મેળવી ગયા હવે y અક્ષને સમાંતર હોય એની વાત કરીએ કે સ્પર્શક જે છે કોને સમાંતર હોય y અક્ષને સમાંતર હોય તો શું થાય જો એનો ઢાળ કેવો થાય સ્પર્શક y અક્ષને x અક્ષને સમાંતર હોય તો આપણે વાત કરી હતી કે એનો ઢાળ કેટલો થાય x અક્ષને સમાંતર હોય તો 0 થાય હવે y અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ કેવો થાય અવ્યાખ્યાયિત વાળી ટર્મ લખવી હોય તો જો આમાં આપણે x અક્ષને સમાંતર હતા તો ન્યા આવું લખ્યું છે dy/dx = 0 x અક્ષને સમાંતર સ્પર્શક માટે શું કર્યું તો આપણે dy/dx = 0 અવ્યાખ્યાયિત ઢાળ કરવો હોય તો આનો અર્થ એવો થાય કે 1/dy/dx = 0 લેવાનું શરત શું થાય ઢાળ અવ્યાખ્યાયિત ક્યારે થાય 1/dy/dx બરાબર શું હોય 0 હોય તો અવ્યાખ્યાયિત ઢાળ થાય તો આના માટે y અક્ષને સ્પર્શક જે છે એ સમાંતર હોય આનો અર્થ શું થાય તો કે આના માટે 1/dy/dx બરાબર 0 થાય હવે જો અહીંથી આનો ઉપયોગ કરીએ કે 1/dy/dx બરાબર 0 તો શું થાય તો કે અહીંયા પહેલા તો તમે સૂત્ર ન કરતા કરો અહીંથી dy/dx ને તો શું થાય જોતી અહીંથી જો 2 પરથી શું કહી શકાય તો કે સમીકરણ જે છે 2 પરથી શું હતું ન્યા 2x/9 વત્તા 2y/16 અને ગુણ્યા dy/dx બરાબર 0 હતા ને તો અહીં શું થાય હવે આને પહેલા સામે જવા દો કોને એટલે 2y/16 એને ગુણ્યા dy/dx આના બરાબર શું થાય -2x/9 અને સામે જવા દો તો dy/dx શું થાય તો કે -2x/9 અહીં ભાગાકારમાં છે ક્યાં જાય ગુણાકારમાં અને ગુણ્યા 16/2y બરાબર અહીંથી શું થાય બે ઉડી જાય એટલે ખરેખર dy/dx શું થયું -16x/9y થાય કે નહીં બરાબર હવે જો આ ખરેખર 1/dy/dx આને શું લખીએ ભાઈ dx/dy લખીએ કે નહીં આનો અર્થ એવો છે કે dx/dy બરાબર 0 1/dy/dx એટલે શું dx/dy જો અહીંથી તમારે dx/dy લખવું હોય તો શું થાય dx/dy બરાબર શું થાય તો કે -9y/16x આના બરાબર આપણે 0 લઈ લઈએ આને કંઈક નવું નામ આપજો કે 3 આના બરાબર શું લઈ લઈએ આના બરાબર 0 એટલે આ 0 છે ને ક્યાંથી આવ્યું તો કે 3 પરથી આના બરાબર 0 મૂકશો એટલે આનો અર્થ શું થાય અને સામે જવા દો -9y બરાબર 0 આ 16x છેદમાં જ સામે જાય ગુણાકારમાં જાય તો આનો અર્થ શું થયો y બરાબર 0 જો અહીંયા આપણે શું મેળવ્યું હતું x બરાબર 0 મેળવ્યું હતું આમાં શું મેળવ્યું y બરાબર 0 હવે જો y બરાબર 0 તો x ની કિંમત મળી જાય સામે એક ઉપરથી y પર મૂકી દેજો કે 1 પરથી y બરાબર
0 લેતા તમે એક સમીકરણમાં જો અહીંયા શું કર્યું આપણે x બરાબર 0 મૂક્યું તો ને એક માટે y ની બે કિંમતો મળી. અહીંયા y બરાબર 0 મૂક્યું અને અંદર y બરાબર 0 મૂકો એટલે આવું થાય x નો વર્ગ છેદમાં 9 વત્તા 0 બરાબર 1 એટલે કે x નો વર્ગ છેદમાં 9 બરાબર 1 એટલે કે x વર્ગ બરાબર એટલે કે x બરાબર પ્લસ ઓર માઈનસ 3. તો આ કયા બે બિંદુ મળશે? 0 3 0 હે x y ને y x નહીં તો 3 0 અને માગેલ બિંદુ અહીંયા કયા થાય તો કે 3 0 અને -3 0 આગળના સ્પર્શક y અક્ષ ને આગળના સ્પર્શકો જે છે y અક્ષ ને સમાંતર થશે અથવા તો સમાંતર હોય બરાબર. જેમાં x અક્ષ ને સમાંતર તેમાં y અક્ષ ખરેખર છે ને આ x વર્ગ છેદમાં 9 વત્તા y વર્ગ છેદમાં 16 બરાબર 1 શેનું સમીકરણ છે? તો કે શેનું સમીકરણ છે? આવી ગયું આગળ x વર્ગના છેદમાં 9 વત્તા y વર્ગના છેદમાં 16 બરાબર 1 આવું આગળ ભણી ગયા. શેનું સમીકરણ છે? ભૂલાઈ ગયું છે. બે બિંદુ ગપ્પા મારવાના નથી, સાચી વાત ખબર હોય તો કયો. આવું આવ્યું હતું પછી આવું આવ્યું હતું x વર્ગના છેદમાં a વર્ગ વત્તા y વર્ગના છેદમાં b વર્ગ બરાબર 1 પછી એવું આવ્યું x વર્ગના છેદમાં a વર્ગ માઈનસ y વર્ગના છેદમાં b વર્ગ બરાબર 1. એટલું એવું જ જો એક વાત આ આવી પેલા y વર્ગ બરાબર 4ax અથવા x વર્ગ બરાબર 4ay શરૂઆત અહીંથી થઈ. પછી બીજું સમીકરણ એવું હતું કે x વર્ગના છેદમાં a વર્ગ વત્તા y વર્ગના છેદમાં b વર્ગ બરાબર 1. આમાં પછી બે વાત આવતી કે a ગ્રેટર ધેન b હોય તો શું થાય અને a લેસ ધેન b હોય તો શું થાય. અને ત્રીજું સમીકરણ આવું આવ્યું હતું x વર્ગના છેદમાં a વર્ગ માઈનસ y વર્ગના છેદમાં b વર્ગ બરાબર 1. આ ત્રણ અલગ અલગ વાત એક જ ચેપ્ટર માં આવી પણ ભૂલાઈ ગયું છે અત્યારે નથી યાર. આ છે ને ઉપવલયનું સમીકરણ છે. પરવલય ઉપવલય અને અતિવલય 11 માં ધોરણમાં ભણ્યા હતા પણ ભૂલાઈ ગયું. આ શેનું સમીકરણ છે? આ પ્રકારનું સમીકરણ છે. ત્યારે આપણે કીધું હોય કે આ y2 બરાબર 4ax છે ને જે પરવલય છે. આ y2 બરાબર 4ax આને આકૃતિ ત્યારે દોરી આ એક આ પ્રકારનો પરવલય હોય પછી ઉપરનો પરવલય આવે આ પરવલય હતા પછી ઉપવલય આ ઉપવલય હતું ઉપવલયનો આકાર ઈંડા જેવો હોય. ઉપવલયનો આકાર કેવો હોય? આ પ્રકારનો આકાર લંબગોળ ક્યાં તો આ રીતે હોય. અને તમે કદાચ ઝેરોક્સ આપી છે નથી આપી હે લખાયું હોય ત્યાં ઝેરોક્સ આપી એના સમીકરણ યાદ રાખવા માટે. પરવલય ઉપવલય અને અતિવલય આ છે ને ખરેખર પરવલયનું સમીકરણ છે. અને પરવલયમાં પણ જો x છે ને x ના છેદમાં 3 એટલે એ નાનો છે એટલે આ પ્રકારનો પરવલય છે. એટલે અહીંયા જે બિંદુ આવે ને x2 ના છેદમાં a2 એટલે આ પ્લસ ઓર માઈનસ 3 એટલે અહીંયા જે બિંદુ આવે એ આવે 3 0 અને માઈનસ 3 0 અને અહીંયા જે બિંદુ આવે ને એ આવે 0 4 અને 0 માઈનસ 4 આ બે બિંદુ આવે. અને હવે તમે જો વિચારો ને તો આની અંદર શું થાય? આની અંદર 0 4 અને 4 0 ત્યાં x અક્ષને સમાંતર સ્પર્શક મળે. જો અહીંયા સ્પર્શક આવો મળે તો x અક્ષને સમાંતર થયો કે નહીં? એવી રીતે બીજો ક્યાં મળે? અહીંયા મળે. તો આ પણ x અક્ષને સમાંતર થયો એટલે એ આપણે પહેલો જવાબ મળ્યો. અને બીજા જવાબમાં શું મળ્યો? આપણે y અક્ષને સમાંતર સ્પર્શકના બિંદુ ક્યાં ક્યાં મળ્યા? 3 0 અને -3 0 આ 3 0 એટલે અહીંયા એક સ્પર્શક મળે. ઈ કોને સમાંતર થાય? y અક્ષ. એવી રીતે બીજો સ્પર્શક થઈ ક્યાં હોય? અહીંયા હોય. એટલે આ એની આકૃતિ. આ બહુ જરૂરી છે. આ તો આવશે હો પાછું. કે છેલ્લે સંકલનનો ઉપયોગ જે ચેપ્ટર છે ને આ વિકલનનો ઉપયોગ છે. અત્યારે જે વિકલિતના ઉપયોગો છે પછી જ્યારે સંકલનનો ઉપયોગ આવશે ત્યારે પરવલય ઉપવલય અતિવલય બધાની જરૂર પડશે પાછી. આ દાખલા અહીંથી તો લખાઈ ગયો તો x અક્ષ સમાંતર મળ્યો તો આ કાઢી નાખો બરાબર. ચાલો એના પછીનો દાખલો જોવો જોઈએ આગળ.
કેટલામો દાખલો છે એના પછી હે 15મો આ કેટલામો હતો 13મો 14મો હવાર આપણે કરી નાખો ને 8 9 બાકી છે પેલા 8મો દાખલો જોવો કરો y બરાબર શું છે x - 2 નો વર્ગ x માઈનસ y બરાબર શું છે 2 x માઈનસ 2 ને કે 2 માઈનસ x x માઈનસ 2 આખાનો વર્ગ એના માટે શું કીધું છે એનો x સ્પર્શક જે છે એ વક્ર પરના બિંદુઓ 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો હવે જો અહીંયા શું કીધું કે આ વક્ર આપી દીધો વક્રનું સમીકરણ આપ્યું છે અને બીજું શું કીધું છે તો કે સ્પર્શક જે છે એનો એક સ્પર્શક એ વક્ર પરના બે બિંદુ છે અને જોડતી જીવાને સમાંતર છે એટલે આ પરિસ્થિતિ એવી હોય જો કે દાખલા તરીકે આવો વક્ર હોય આ વક્ર છે બરાબર હવે જો અહીંયા બે બિંદુ છે એક બિંદુ કયું છે બિંદુને અહીંયા શું આપ્યા છે 2 0 અને બીજું શું છે 4 4 જરૂરી નથી કે આવી રીતે હોય આકૃતિ જેમ હોય આ વક્ર પરના આવા બે બિંદુ છે બરાબર આને જોડતી જીવાને સમાંતર આને જોડતી જીવા એટલે આ થઈ આને સમાંતર જે સ્પર્શક હોય એનું સમીકરણ મેળવવું કે બિંદુ મેળવવું છે સ્પર્શ બિંદુ એટલે હું જો તો કે આ જીવા છે ને આને સમાંતર અહીંયા ક્યાંક બીજું એક સ્પર્શક મળે કોઈ પણ જગ્યાએ કે જે શું થાય આને સમાંતર થાય કોને આને આ સમાંતર થાય તો આ બિંદુ મળ્યું છે હવે જો અહીંયા આપણે શું કરી શકીએ તો કે આ વક્રનું સમીકરણ તો છે વક્રનું સમીકરણ છે વક્રના સમીકરણ ઉપરથી વક્રના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ મળી શકે કઈ રીતે તો કે એનું વિકલન કરી dy by dx પણ એ શરત શું આપી છે તો કે આપણે જોઈએ છે જે સ્પર્શ બિંદુ ઈ કયું બિંદુ જોઈએ છે તો કે આ બે જે બિંદુને જોડતી જીવા છે એને સમાંતર છે કોઈ પણ બે રેખાઓ સમાંતર હોય તો એનો બેનો ઢાળ સમાન થાય એટલે આનો જે ઢાળ હોય ઈ જ આનો ઢાળ થાય આ કોન્સેપ્ટનો ઉપયોગ કરજો તો જો પહેલા તો અહીંયા વિકલન કરો તો શું થાય અહીં વિકલન કરો dy by dx બરાબર શું થાય 2 આગળ આવી જાય એને ગુણ્યા x માઈનસ 2 આનું વિકલન કોને પણ આનું વિકલન શું થઈ જાય 1 ખરેખર આ શું થયું dy by dx બરાબર શું થયું તો કે 2x 4 હવે જો આ બે બિંદુ છે ક્યાં ક્યાં બે બિંદુ છે 2 0 અને 4 4 2 0 અને 4 4 આ બિંદુમાંથી પસાર થતી જીવા બિંદુમાંથી અથવા તો બિંદુ જે છે એના દ્વારા મળતી જીવા પસાર થતી ન કહે પણ એના દ્વારા મળતી જીવા એનો ઢાળ શું થાય તો કે આનો ઢાળ જે છે ને બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું થાય કે બે બિંદુ હોય x1 y1 એક બિંદુ અને બીજું બિંદુ x2 y2 તો આમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું થાય કોને યાદ છે હે રેખા વાળી શું થાય x2 x1 ના છેદમાં y2 y1 ચાલો બીજા પર યાદ છે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ આ જગ્યામાં આવ્યું છે હે x1 y1 અને x2 y2 આ બે બિંદુઓ છે આ બે બિંદુનો જ ઉપયોગ કરવાનો છે અને એમાંથી પસાર થતી રેખાનો ઢાળ નહીં યાદ આવે હે વર્ગમૂળમાં હું વર્ગમૂળમાં ઈ છે પણ એ અંતર છે બે બિંદુ વચ્ચેનું અંતર છે તમે બોલો છો ને આ બોલો છો કે વર્ગમૂળમાં x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ એ વાત સાચી પણ અહીં ક્યાં સુધીનું અંતર થાય ક્યાંથી જોયું યાદ આવ્યું
આમાંથી પસાર થતી રેખાનો ઢાળ થાય y2 y1 છેદમાં x2 x1 y ની બાદબાકીના છેદમાં x n બદલ. તું બોલ્યો પણ હું બોલ્યો ઊંધું બોલ્યો. એટલે અહીંયા આ રેખાનો ઢાળ શું થાય તો કે y ની બાદબાકી ગમે એને x1 y1 ગમે એને x2 y2 કહી શકો આમાંથી જવાબ ફરકો જ આવે. જો ઉલટાવી નાખો તો શું થાય અહીંયા માઈનસ આવે અહીંયા માઈનસ આવે બે માઈનસ માઈનસ ઉડી જાય. એટલે અહીંયા શું થાય જો આને x1 y1 કહે આને x2 y2 કહે તો શું થાય સૂત્ર આ છે y2 y1 છેદમાં x2 x1 y2 એટલે 4 માઈનસ y1 એટલે 0 છેદમાં x2 x1 એટલે 4 માઈનસ 2 એટલે કે શું થયું આ 4 ના છેદમાં 2 4 ના છેદમાં 2 એટલે શું 2 બરાબર. હવે જો આ જીવાનો ઢાળ મળી ગયો કેટલો છે 2 એનો અર્થ એવો છે કે આનો ઢાળ પણ કેટલો હોય 2 હોય કારણ કે બે કેવા છે સમાંતર છે બેનો ઢાળ સમાન હોય તો આના ઉપરથી તમે લખી શકો કે આનો અર્થ એવો થાય કે dy/dx એટલે શું હતું dy/dx બરાબર શું છે 2x - 4 આના બરાબર કેટલા થાય 2. જો આ શરત હતી કે આને જે સમાંતર છે આ જીવાને સમાંતર છે આ સ્પર્શક તો બેનો ઢાળ સરખો થાય એટલે આ 2x - 4 બરાબર શું થાય 2. તો અહીંથી આપણે x ની કિંમત મળશે અને સામે જગત 4 ને તો 2x બરાબર શું થયું 2 + 4 એટલે 6 એટલે કે x બરાબર શું થયું 3. x ની કિંમત મળી ગઈ મૂકી દે એટલે y ની કિંમત મળે બરાબર. ક્યાં મૂકશો આને એક નંબર આપી દો ને તો હું કહી રહ્યો કે 1 પરથી શું થાય y બરાબર 3 - 2 નો વર્ગ એટલે શું થયું 3 - 2 નો વર્ગ એટલે 1 નો વર્ગ શું થાય 1. તો કયું બિંદુ થયું ભાગેલ સ્પર્શ બિંદુ શું થાય 3 અને 1 થાય. હવે જો તમે આ રકમ પ્રમાણે વિચારો તો આ શરતનું પાલન કરે. જો 3 1 આગળ ઢાળ કેટલો થાય આનો ઢાળ તમે લ્યો 3 1 બિંદુ આગળ ઢાળ લ્યો તો કેટલો થાય x ની જગ્યાએ 3 મૂકી દઈએ ને તો શું થાય 3 2 6 6 - 4 એટલે 2 બરાબર. અહીં 2 થાય તો આ જીવાનો ઢાળ પણ કેટલો છે 2 છે બે સમાંતર છે એટલે આ બિંદુ બન્યું તો આના ઢાળને આની સાથે સરખાવી દેવાનું એ બિંદુ જે છે જેને કહેવાય સ્પર્શ બિંદુ મળે. કેટલામ દાખલો હતો 8 હું બાકી છે વચ્ચેમાં આ લખીને બધા નમૂના તો નહીં આવે. જુઓ 17મું ઉદાહરણ લો. આમાં ને એમાં કઈ ફરક નથી. જુઓ સમીકરણમાં ખાલી શું આપ્યું છે એમાં x વર્ગના છેદમાં 4 વત્તા y વર્ગના છેદમાં 25 બરાબર 1. એમાં પહેલા વિકલન કરશો એટલે x વર્ગના છેદમાં 4 નું વિકલન શું થાય 2x ના છેદમાં 4 એટલે x ના છેદમાં 2 વત્તા y સ્ક્વેર નું 2y into dy/dx એટલે 2y ના છેદમાં 25 into dy/dx બરાબર 0. પછી ત્યાંથી એને dy/dx ને સૂત્રનો કરતા કરી લીધો બરાબર. હવે જો હવે હું કીધું કે x અક્ષને સમાંતર હોય તો તેનો ઢાળ શું થાય 0 થાય એટલે dy/dx બરાબર 0 લેવાનું. હવે અહીંયા dy/dx બરાબર 0 લીધું તો એને જવાબ શું મળ્યો x બરાબર 0 બરાબર. x બરાબર 0 લ્યો એટલે y સ્ક્વેર જે મૂળ સમીકરણ છે એમાં x બરાબર 0 મૂકી દો એટલે શું થાય y સ્ક્વેર ના છેદમાં 25 બરાબર 1 એટલે y સ્ક્વેર બરાબર શું થયું y સ્ક્વેર બરાબર 25 એટલે y બરાબર ± 5 એટલે બે બિંદુ મળી ગયા 0 5 અને 0 -5. આના આગળના સ્પર્શકો છે x અક્ષને સમાંતર છે અને એના પછી બીજી વાત કરી જો કે y અક્ષને સમાંતર હોય એને ઊંધું કીધું કે જો અભિલંબનો ઢાળ શૂન્ય હોય તો સ્પર્શક જે છે y અક્ષને સમાંતર હોય. સ્પર્શક દાખલા તરીકે આવી રીતે સ્પર્શક અહીં મળે છે આ y અક્ષને શું છે સમાંતર છે y અક્ષને. હવે y અક્ષને સમાંતર છે આનો મતલબ એવો થાય કે અભિલંબનો ઢાળ શૂન્ય છે આ સ્પર્શક છે આ સ્પર્શક છે તો આ શું થાય અભિલંબ થાય બરાબર. અભિલંબનો ઢાળ શૂન્ય આપણે ડાયરેક્ટ ઓલામાં શું કર્યું હતું dx/dy બરાબર 0 લીધું હતું એ રીતે લ્યો તો ચાલે અથવા આ રીતથી વિચારો તો ચાલે. હવે જો શું થાય આનો અર્થ એવો થયો કે અભિલંબનો ઢાળ
સ્પર્શકનો ઢાળ હતો -25 ના છેદમાં 4. સ્પર્શકનો ઢાળ શું હતો? -25 ના છેદમાં 4 એને ગુણ્યા x ના છેદમાં y. અભિલંબનો ઢાળ તો આના કરતા વિરોધીને વ્યસ્ત. વિરોધીને વ્યસ્ત એટલે માઈનસ ના પહેલા શું થઈ જાય? પ્લસ. અને 4 ના છેદમાં 25 ગુણ્યા y ના છેદમાં x. આનો વિરોધીને વ્યસ્ત આવું થાય. પણ આના બરાબર 0 લઈ લ્યો. આના બરાબર 0 લ્યો એટલે પેલા છેદ સામે જાય એટલે 0 થઈ જાય. એટલે કે 4y બરાબર 0 અને 4y બરાબર 0 એટલે y બરાબર શું થયું? 0. તો જો એમાં y બરાબર 0 મળ્યું. એટલે y બરાબર 0 મૂળ સમીકરણમાં મૂકી દો તો શું મળે? તો કે x² ના છેદમાં 4 બરાબર 1. એટલે કે x² બરાબર 4 અને x² બરાબર 4 નો અર્થ શું થાય? x બરાબર પ્લસ ઓર માઈનસ 2. એટલે એ બે બિંદુ કયા કયા મળ્યા? 2 0 અને -2 0. 2 0 અને -2 0. તો એ ઉદાહરણ આની જેવું છે એટલે તમારે હોમવર્કમાં કરી લેવાનું. એના પછી જો આની જેવા દાખલા છે ને પાછળ સ્વાધ્યાયમાં 16 નહીં પછી પાછળ જો 20મો દાખલો છે ને આજ સ્વાધ્યાયનો 20મો દાખલો જો તો એમાં શું માંગ્યું છે? અભિલંબનું સમીકરણ માંગ્યું છે. જો ઈ જે છે ચલના સ્વરૂપમાં આની જેવા છે લઈ લઈએ છે. નવી વાત અંદર નહીં કે આ પ્રકારના દાખલા છે ને લઈ લઈએ. જો એમાં શું કીધું છે? વક્ર આપ્યો છે. શું વક્ર આપ્યો છે? y ay² બરાબર શું આપ્યું છે? x નો ઘન. તો શું આપ્યું છે? કયું બિંદુ? am² અને am ઘન આ બિંદુ છે ને આ બિંદુ આગળ કોનું સમીકરણ લાગ્યું? અભિલંબનું સમીકરણ. જો સવારે આપણે આ દાખલા કર્યા પણ એમાં આંકડાકીય માહિતી આપી છે. આમાં શું આપ્યું છે? અચળાંક આપ્યા છે. તો જો અહીંયા અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો બિંદુ તો છે આપણે શું મેળવવું પડે? અભિલંબનો ઢાળ મેળવવો પડે. બિંદુ તો છે ત્યારે અભિલંબનો ઢાળ મેળવવા માટે પહેલા કોનો ઢાળ મેળવવો પડશે? સ્પર્શકનો ઢાળ મેળવવો પડે. સ્પર્શકનો ઢાળ એટલે શું? dy/dx. આમાં આપણે dy/dx મેળવીએ. તો જો આનું વિકલન કરો a * y² એ તો અચળ છે. y² નું વિકલન થાય y dy/dx બરાબર. આના બરાબર x ઘન નું વિકલન શું થાય? 3x નો વર્ગ બરાબર. અહીંથી તમે dy/dx ને સૂત્રમાં પડતા કરો તો dy/dx બરાબર શું થાય? 3x નો વર્ગ છેદમાં 2ay બરાબર. 2ay. હવે જો કદાચ અહીં y ની કિંમત મૂકવી ને મૂકી શકાય અહીંથી લઈને પણ ન મૂકે ચાલશે. ચાલો આમને રાખો. તો આ કોનો ઢાળ થયો? સ્પર્શક બરાબર. તો આને કહે કે માટે સ્પર્શકનો ઢાળ શું થાય? તો કે સ્પર્શકનો ઢાળ બરાબર આ એટલે કે 3x નો વર્ગ છેદમાં 2ay. તો માટે અભિલંબનો ઢાળ શું થાય? કોણ કે ચાલો કોને આવડે અભિલંબનો ઢાળ? આના માટે અભિલંબનો ઢાળ શું થાય? શું થાય સાહેબ? -2ay ના છેદમાં 3x નો વર્ગ. આના કરતા વિરોધી અને વ્યસ્ત એટલે ઉલટાવી નાખવાનું. નિશાની કેવી? માઈનસ. આ છે અભિલંબનો ઢાળ. અભિલંબના સમીકરણ માટે ઢાળ છે અને બિંદુ છે. સમીકરણ મળી જાય કે નહીં? તો અભિલંબનું સમીકરણ શું થાય? તો કે y - y0 એટલે શું? am² આના બરાબર સોરી am અહીંયા ઘન છે. હા y - y0 ને એટલે am ઘન. આ y0 છે ને અને x0 અને y0 કહે છે. આના બરાબર ઢાળ એટલે શું? તો કે -2ay છેદમાં 3x નો વર્ગ એને ગુણ્યા x - am નો વર્ગ બરાબર. બુકમાં કરે સાદું રૂપ વધારે આપ્યું છે પછી આને ગુણીને જો તો જવાબ કેમ લખ્યો છે? લસા લઈને બધા ગુણી નાખે છે અને y વાળી ને x વાળી તમે ભેગી કરી છે એવું કર્યું છે ને? હે લસા લઈ લીધા છે.
આના અંદર ગુણી નાખો પહેલા. પેલા સાહેબ 3x² ને ભાગો ને તો 2y ને આ ભાગો નાખો. એવું કરો ચાલો. તો શું થાય? 3x વર્ગ y માઈનસ 3am ઘન x વર્ગ માઈનસ આના બરાબર શું થાય? માઈનસ આના અંદર ગુણ નાખો માઈનસ 2axy માઈનસ માઈનસ પ્લસ 2a નો વર્ગ m નો વર્ગ ઇન્ટુ y બરાબર. એમનો વર્ગ તો હતો જ ને આના અંદર ગુણ્યા કરે. હવે એને આ બાજુ લઈ આવો તો શું થાય? જવાબ કેમ લખ્યો બુકમાં? અને આ બાજુ લઈ આવો તો શું થાય? આ પ્લસ થાય ને, આ 3x વર્ગ y પછી આ માઈનસ છે એ પ્લસ થાય 2ax y પછી આ માઈનસ થાય અહીંયા માઈનસ થાય તો 3am ઘન x વર્ગ આ માઈનસ 2a² m² y બરાબર 0. અહીંથી આ લખી નાખો તો હાલો અહીંથી સાદું રૂપ આપી હગાય હોય તો આપવાનું બાકી પછી મૂકી દેવાનું. કેમાં બુકમાં લખ્યું છે એમાં શું લીધું સામાન્ય? આમાંથી x² સામાન્ય લીધો, આમાંથી xy આમાંથી xy સામાન્ય લ્યો જો તો અંદર અહીં શું વધે? અહીં વધે 3x વત્તા અહીંયા 2a. અહીંથી હું સામાન્ય લઈએ હે am² જો અહીંથી હું સામાન્ય લાવો તો અહીંયા એક 3 વધે, બીજું x વર્ગ એક m વચ્ચે આ 3m કારણ કે m ઘન છે ને 3m x વર્ગ માઈનસ અહીંયાથી આપણે શું જવા દીધું છે am² ને એક એ વધશે y બરાબર છે. આવો જવાબ પછી લો 2a જવાબ શું આવ્યો? ટૂંકમાં આને સાદું રૂપ આપો એટલે આવે. કેટલામો ક્રમ છે આનો? 20. 7.3 નો 20 મો ને 2 + 3m² am² 2x વત્તા શું છે 3my minus am² x અને y 3m² plus 2 એને શું કર્યું છે ખબર? ઉપરથી કિંમત મૂકી દીધી છે y ની કરતા, અથવા x ઘન છે ને અહીંયા ay વર્ગ લખ્યા કરે. x ઘન ક્યાં છે? ગુણાકાર x નો વર્ગ છે, y વર્ગ નથી ને કે x ના સ્વરૂપમાં મૂકે છે કિંમત 3m². ટૂંકમાં અહીંયા છે ને અચળ પદ એની અલગ પડી છે. એનો અર્થ એવો થયો કે અહીંયા અચળ પદ અલગ પાડવા માટે x અને y ચલ દૂર કર્યા એટલે x y ના ફોર્મમાં સમીકરણ આવી ગયું. x y અને અચળ પદ જો અહીં આમ જોવો તમે તો 2x + 3my જેવું રેખાનું સમીકરણ હોય ને એવું છે. એમાં y નથી કેમ? y વર્ગ નથી, આપણે આમાં જો x વર્ગ આવે છે એટલે x વર્ગ લઈને રહેવા દે. કાઈ વાંધો નહીં, સરળ બનાવો તો લઈ આવી શકાય. જો બોલતો ભાઈ જવાબ પણ લખ્યો છે 2x + 3my minus am² into 2 plus 3m² અથવા તો શું કર્યું એને ખબર? જો અહીંથી ડાયરેક્ટ ફેરવી નાખ્યું. આ ઢાળ છે ને, આ ઢાળને ડાયરેક્ટ શેમાં ફેરવી નાખે? આ બિંદુએ ઢાળ ફેરવી દે. એટલે અહીંયા જો સીધી કિંમત મૂકો ને તમે તો આ એટલું બધું સાદું રૂપ ન આપવું પડે કે આ જે છે સ્પર્શકનો મેં કોઈ પણ બિંદુ ઢાળ લીધો. હવે જો અહીંયા અભિલંબનો ઢાળ આ હતો ને, અભિલંબનો ઢાળ આ બિંદુએ શું થાય? કયા બિંદુએ?
અભિલંબનો ઢાળ છે ને, અભિલંબનો ઢાળ આવું કરી શકે. જો અભિલંબનો ઢાળ કયા બિંદુએ, એને નામ આપી દે તમે કે x0 y0 અથવા xy. આપણું બિંદુ કયું છે? am સ્ક્વેર અને am ઘન. ટૂંકમાં ડાયરેક્ટ લોપ થઈ જાય તેનો. તો જો અહીંયા x ની જગ્યાએ શું મૂકશું આપણે? am સ્ક્વેર. ઓલામાં કેમ અચળમાં હવારે મૂકતા દાખલા એવી રીતે અહીંયા મૂકી દેજો. તો શું થાય? તો કે -2a. y ની જગ્યાએ શું મૂકવું? am નો ઘન છેદમાં 3 into x સ્ક્વેર. x ની જગ્યાએ શું મૂકીશું? am. તો જો અહીંયા વર્ગ છે તો શું થાય? a વર્ગ m ની કેટલી ઘાત? 4 ઘાત થાય. હવે આમાંથી ઉડતું ઉડાડ નાખો છે. હે a અને a સ્ક્વેર આની હારે જાય ગયા ને. ઉપર m ઘન છેદમાં m ની 4 ઘાત એટલે -2/3m. આવો છે આનો ઢાળ. તો સરળ સ્વરૂપમાં ભરી ગયું. તો આવું કહી શકાય હવે કે માટે અભિલંબનું સમીકરણ શું થાય? અભિલંબનું સમીકરણ y-y0 બરાબર m એને ગુણ્યા x - x0. આમાં કિંમત મૂકી દે તો y - y0 એટલે શું થયું? am નો ઘન બરાબર m કેટલો ઢાળ છે? -2/3m. એને ગુણ્યા x - x0 એટલે am સ્ક્વેર. અને સાદુરૂપ આપીએ હવે તો શું થાય જોજો. y - am નો ઘન 3m સામે જાય ને ગુણાકાર. 3m ક્યાં જાય? અહીંયા ગુણાકાર માં જાય એટલે શું થાય? 3my. પછી 3m અહીંયા ગુણાકારમાં જાય તો શું થાય? -3am ની કેટલી ઘાત? 4 ઘાત. આ -2 ને અંદર ગુણ નાખો શું થાય? -2x પ્લસ 2am નો વર્ગ બરાબર. x અને y વાળી ટર્મ, આ x ને આ બાજુ લઈ લો એટલે શું થાય? 2x 3my. આ ટર્મને હજી આ બાજુ લઈ લો તો આ -3am ની 4 ઘાત છે. આ બાજુ હવે તો શું થાય? -2am નો વર્ગ બરાબર 0. જવાબ શું આપ્યો છે? બરાબર. આને અહીંથી સામાન્ય નીકળી લઈ લે તો શું થાય? 2x 3my માઈનસ am નો વર્ગ સામાન્ય લે ને, માઈનસ નિશાની લે એટલે અહીંયા માઈનસ નિશાની બહાર નીકળી ગઈ. 3m નો વર્ગ પ્લસ 2 બરાબર 0. બરાબર. આ થયું એના ભાગલ સ્પર્શકનું અભિલંબનું સમીકરણ. જો કેટલા દાખલો થઈ? 20મો. ટૂંકમાં આપણે કિંમત નામ કે એટલે જનરલ સ્વરૂપ આવ્યું જે આવ્યું ને પછી છેલ્લે કિંમત નામ કા છેલ્લે કિંમત મૂકો એટલે અઘરું પડે સાદું. એટલે આ કિંમત પહેલાથી જ મૂકી દેવાય અહીંયા. અને એક દાખલો એના જેવો બીજો કયો છે? જે છે 22મો. જો એમાં શું માંગ્યું છે? બે માંગ્યું છે ને, સ્પર્શક અને અભિલંબનું સમીકરણ. જો તો 22મો દાખલો. એમાં શું આપ્યું છે? y બરાબર y² બરાબર જો આ પરવલય છે y² બરાબર 4ax અને બિંદુ કયું છે? at² અને 2at. આ બિંદુ એ શું જોઈએ છે? સ્પર્શક અને અભિલંબ બેના સમીકરણ માંગ્યા ને. તો જો dy/dx મેળવવું છે તો શું કરશો? અહીંથી આનું વિકલન કરો દે 2y dy/dx બરાબર શું થાય? 4a. x નું વિકલન થાય 1 બરાબર. તો અહીંથી dy/dx શું થાય? 4a/2y એટલે આમ 2a/y બરાબર. તો હવે કયું બિંદુ? તો કે at² અને 2at. આ બિંદુએ સ્પર્શકનો ઢાળ કેટલો થાય? તો કે બિંદુએ સ્પર્શકનો ઢાળ જેને શું કહેવાય? dy/dx. પણ કયા બિંદુએ કહે છે આપણે? જે આ બિંદુ છે ત્યાં કિંમત મૂકી દે ને
q બિંદુ તો કે 80 સ્ક્વેર અને 280 આ બિંદુએ જો આ ઢાળ આ છે આમાં x તો છે નહીં માત્ર શું છે y એટલે અહીં શું થાય તો કે 2a ના છેદમાં y એટલે શું 280 2a ના છેદમાં 280 એટલે શું થાય 1 ના છેદમાં t આ થયો સ્પર્શકનો ઢાળ હવે સ્પર્શકનું સમીકરણ આવડે શું થાય હે સ્પર્શકનું સમીકરણ y માઈનસ y0 એટલે 280 આના બરાબર 1 ના છેદમાં t એને ગુણ્યા x માઈનસ x0 એટલે 80 નો વર્ગ t ને અહીં ગુણી નાખીએ શું થાય t અહીં ગુણાકારમાં આવે ને yt માઈનસ 280 સ્ક્વેર 280 સ્ક્વેર બરાબર x માઈનસ 80 સ્ક્વેર 80 સ્ક્વેર અને x અથવા આને ઓલી બાજુ લઈ જાઓ જો x છે અહીંયા અને આ બાજુ લઈ જાઓ એટલે માઈનસ yt થાય સામે લઈ ગયા પ્લસ 80 સ્ક્વેર આ 280 સ્ક્વેર છે સામે જાય એટલે 2 અને માઈનસ એટલે શું થઈ જાય પ્લસ 80 સ્ક્વેર બરાબર 0 તો આ થયું સ્પર્શકનું સમીકરણ બીજું છે ને સમીકરણ લાગ્યું છે અભિલંબનું સમીકરણ બરાબર તો પહેલા અભિલંબના સમીકરણ માટે શું મેળવવું પડશે અભિલંબનો ઢાળ મેળવવો પડે તો અભિલંબનો ઢાળ શું થાય અહીંથી ડાયરેક્ટ જોજો શું થાય માઈનસ t આના કરતા વિરોધી વ્યસ્ત એટલે અભિલંબનો ઢાળ થાય માઈનસ t તો માટે અભિલંબનું સમીકરણ શું થાય અભિલંબનું સમીકરણ y માઈનસ 280 બરાબર માઈનસ t એને ગુણ્યા x માઈનસ 80 સ્ક્વેર સાદું રૂપ આપી દે આને તો શું થાય y માઈનસ 280 આ માઈનસ t અંદર ગુણો એટલે માઈનસ tx માઈનસ 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 પ્લસ a t નો ઘન બરાબર ને માઈનસ t ની અંદર ગુણ નાખ્યા આ બાજુ લઈ લે તો શું થાય પ્લસ થાય એટલે શું થયું tx y પછી માઈનસ 280 અને માઈનસ 80 નો ઘન બરાબર 0 જવાબ જો કેવાય પછી હે સ્પર્શકનું સમીકરણ શું આપ્યું પહેલા ty બરાબર x plus 80 ty બરાબર x plus 80 થાય અને સામે જવા દે તો ty સામે થાય x plus 80 સ્ક્વેર બીજું સમીકરણ શું આપ્યું અભિલંબનું y બરાબર minus tx tx plus 280 plus 80 નો ઘન બે એક જ છે તો આ થયું અભિલંબનું સમીકરણ ચાલો આ બે દાખલા લખી લઈએ આજની વાત પૂરી ચાલો